સેવાભાઈ કોડીનારની આજે હવે આમ તો કાલથી ચૂંટણીના પ્રચાર પડઘમો સાંજ પડશે આજે જે મોટી જાહેર સભા હતી લોકોનો શું છે મિજાજ અને ખાસ કરીને વાત કરીએ તો કોડીનારની અંદર ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ સમાજને સૌથી વધારે ટિકિટો આપી છે, મુસ્લિમ સમાજનું સારું એવું સમર્થન મળ્યું છે, તો આ તમામ મુદ્દે વાત છે। કોડીનારમાં મુસ્લિમ સમાજ જે છે જે ગામ અને બધા સમાજને ભેગા રાખી કે એવું નથી કે એક મુસ્લિમ સમાજ બધા સમાજ સાથે રહીને કે એક સાથે કામ મળી ભળીને કરે છે ગામની શાંતિ માટે। અને મુસ્લિમ સમાજ એવું છે કે મારે એટલું પૂછે કે કોંગ્રેસ વાળા એમ કહે છે કે મુસ્લિમ લોકો કેમ સાથે રહી છે, મારે એમ પૂછવું છે કે મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ક્યાં આવ્યા એટલું તો પૂછો ને, એ પણ નથી ખબર ને। અમારા જે મુસ્લિમ સમાજના જે વડીલો જે ગુજરી ગયા છે એનું કબ્રસ્તાનમાં ક્યાં એને દફન વિધિ કરી છે ને એ પણ અમને ખબર છે, એટલે એના સુખ દુઃખમાં એને સાથે રહી એટલે એ લોકોએ અમને એટલો સહકાર આપ્યો છે। કારણ કે મુસ્લિમ સમાજના 9 ઉમેદવાર આપ્યા છે અમે ને સામે કોંગ્રેસે એક જ ઉમેદવાર એને મળ્યો છે, તો આનાથી વધારે તો કોઈ મારે કહેવાનો કોઈ વસ્તુ આવતો આપ જોઈ શકો છો મીડિયા થ્રુ। લોકોનો પ્રેમ કેવો છે ને ચૂંટણી વિશે તમે શું માનો છો? લોકોનો પ્રેમ આપ જોઈ શકો છો, અત્યારે જે આ મિટિંગ હતી એ આપ જોઈ શકો છો, સૌથી સારામાં સારી મિટિંગ હતી ને સૌથી વધારે ને લોકોનો પ્રેમ એવો છે કારણ કે અમે જે કામ કરીએ છીએ નગરપાલિકામાં, આજે કોઈ એવી નગરપાલિકા નથી, હું અહીંથી આ મીડિયાના માધ્યમથી કહું છું કે કોઈ નગરપાલિકા પાસે કોઈ પાસે સ્ટેડિયમ નથી પોતાનું, એવો અમારા બગીચા છે, સ્ટેડિયમ છે। અને કોડીનાર નગરપાલિકાએ પહેલી એવી છે કે નગરપાલિકા પહેલા રિવરફ્રન્ટ બનાવ્યું હોય તો કોડીનારે જ બનાવ્યો છે। આના અને કામગીરી રોડ રસ્તા પાણી લાઇટ એ લોકોના અને એ સિવાયના લોકોના બધાના સુખ દુઃખ અને સાથે રહે છે એટલે લોકોનો પ્રેમ છે। ચંદ્રભાઈ આજની સભા હતી જે ભારતીય જનતા પાર્ટીની શું છે એની સ્થિતિ, ભાજપનું શું છે એની પરિસ્થિતિ આગામી ચૂંટણી? કોડીનાર સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ અહીંયા મોટી સંખ્યામાં સભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દિનુભાઈ શિવાભાઈ આજે અહીંયા પૂરા નગરજનોને બોલાવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ટૂંકી પડી એટલી સંખ્યા ઉપસ્થિત રહી હતી। આની પહેલા પણ વોર્ડ વાઇઝ બેઠકો કરી પણ વોર્ડમાં ખૂબ મોટી સંખ્યાઓ હતી અને વોર્ડમાં પણ ત્યાં દરેક વોર્ડના મતદારો અને ત્યાંના રહેવાસીઓએ ખાતરી પણ આપી છે કે તમારે ધક્કો ખાવાની જરૂર નથી, આ કોડીનારનો વિકાસ જોતા જ અમને લાગે છે। હું વિરાટનગરમાં વોર્ડ નંબરમાં હતો, 2 નંબરમાં, અને ત્યાં મફતિયાપરા વિસ્તાર તરીકે પહેલા કહેવાતો હતો, એની જગ્યાએ અત્યારે વિરાટનગર અને મેં આ કોડીનાર નગરના રોડ રસ્તાઓથી માંડીને જે ગુણવત્તાવાળા રસ્તાઓ બન્યા છે, વિકાસની દ્રષ્ટિએ ખૂબ આ અગ્રેસર રહ્યું છે। અને અહીંયા ગાર્ડન જો તો મહાનગરમાં 9 એવા ગાર્ડન પણ છે અને અહીંયા નગરજનો ત્યાં બેસે ને તો બે ઘડી આનંદ થાય અને મન ફ્રેશ થાય એવા ગાર્ડન, સુંદર મજાના સ્વચ્છ ગાર્ડન રાખ્યા છે। એવા અનેક વિકાસો કોડીનાર નગરપાલિકાએ કર્યા છે। એમાં દિનુભાઈ અને શિવાભાઈ તો 108 છે, ત્યારે પણ કોઈને મુસીબત હોય એને ફોન કરો એટલે હાજર હોય। અને રાત હમણાં એક એક્સિડન્ટ થયું હતું માત્ર અહીંયા કોડીનાર ઉના રોડ ઉપર, તો ત્યાં એનો 5 વાગ્યા સુધી ત્યાં જાગ્યા અને એને કેમ રીતે દવાખાને પહોંચાડીને જે બચાતા એ લોકોને પણ સીધા હોસ્પિટલે પહોંચાડાવ્યા। અનેક પ્રકારના બનાવો બન્યા છે, તો એમાં એ તત્પર રહ્યા છે। તો આ કોડીનાર નગરમાં જે 7 વોર્ડ છે, 28 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, તો 28 જીતવાના છે। આપનો એક ઉમેદવાર હતો તો એને ફોર્મ ટેકો જાહેર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ એક પરિવારમાં 6 ઉમેદવારો આપ્યા છે। એમાં જ લાગે છે કે અને આ કોડીનાર નગરના લોકોએ સમાજ વાઇઝ ઉમેદવારો પણ આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારો 28 ઉભા રાખ્યા છે। એ 18 તારીખે જ્યારે મતદાનનું રિઝલ્ટ આવવાનું છે ત્યારે 100% વિજય સરઘસ અને કોંગ્રેસના ઉમેદવારોનું ડિપોઝિટ દૂર થવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે, એમાં 2 મત નથી। ત્યારે તમને ખબર નહોતી પડતી કે કોંગ્રેસની દાદાગીરી કેવી છે। એક ખેડૂતના દીકરાને તમે ટાડા જેવા કેસમાં દાખલ કરાયો, તમને એ વાતની પણ ખબર હશે કે એ પછી પણ તમે પાછી ખૂબ મહેનત કરી। આજ કોંગ્રેસ વાળાએ મને શિવાને પણ પાછા એ લોકોએ જેલની અંદર ધકેલા અને ગુજરાતની વડી અદાલતે અમને નિર્દોષ જાહેરાત કરી અને આ તમારા કોંગ્રેસના મોઢા પર તમાચો માર્યો। હવે તમને બળતરા થાય છે તમારા કોંગ્રેસના મિત્રોની અને હવે તમને કોડીનારમાં ગુંડાગીરી દેખાય છે।
બેશક કહું છું, છાતી ઠોકીને કહું છું કે આ શહેરમાંથી ને તાલુકામાંથી કોંગ્રેસની ગુંડાગીરી કોઈએ નાબૂદ કરી હોય તો અમે લોકોએ કરી છે. અમે અને હજુ બી ધ્યાન રાખજો, મેં ઘણા વર્ષો અગાઉ પણ કીધું હતું કે મારા શહેરના એક પણ નગરજનને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરશે ને તો મેં ત્યારે કીધું હતું ચીરીને યાદ રાખજો. હજુ પણ તમારા ગમે એવડા અહીંયા આવે ને એનાથી અમને કાંઈ ફરક પડતો નથી, અને એ અમારાથી ડરતા ન હોય ને તો અમે તો કોઈના બાપથી પણ ડરતા. આવા તો કેટલા આવીને વળ્યા ગયા, પારિયા થઈ ગયા હિંગોડા નદીના કાંઠે. અને અમે અહીંયા અડીખમ ઉભા છે મિત્રો. તમારો પ્રેમ જ્યાં સુધી હશે, આ તાલુકાની અને શહેરની પ્રજા જ્યાં સુધી મને ચાહશે અને મને પ્રેમ આપીને આગેવાની કરવાનું કહેશે ને, ત્યારે આજે મને કે મારા પરિવારને તમે માનશો નહીં, તમે બધા પણ જાણો છો કે અમારી પાસે અમારા રોજગાર, કામ ધંધા, ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કોડીનાર શહેરનો પ્રેમ અમને આટલા વર્ષ સુધી દૂર રાખ્યા, છતાં પણ અમારી હારે જોડાઈ ગયા. એના પ્રેમને ખાતર અમે આજે બી તમારી સાથે ઉભા છે. ભારતીય જનતા પાર્ટી આ એક એવી પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એને ટિકિટ ન આપે. અને આમાં આપણે હમણાં જ નથી, એટલે જે દિવસથી ફોર્મ ભરાણા છે, તમે બધાએ YouTube ના વિડિયો જોયેલા હશે, એ દિવસથી લઈ અને અત્યાર સુધી એની જે જાહેર સભા હતી ત્યારે કંઈક ને કંઈક બહાના કાઢી કોઈ પણ ગેરકાયદેસર, એટલે કોઈ વ્યાજબી હોય તો ઠીક, પરંતુ માત્ર ને માત્ર કોડીનારની શાંતિ ડોળાય એ એમને અહીંની જે શાંતિ અને લોકો જે એકબીજા સંપત્તિ રહી છે એ લોકો જોઈ શકતા નથી. એટલા માટે એ લોકો એ દિવસથી રહી અને આજ સુધી એ લોકોએ પ્રયત્ન કર્યા છે કે નહીં? તમે બધાએ નજરે જોયેલા છે ને YouTube. આમાં આપણે કાયદાકીય રીતે કોઈ જગ્યાએ આપણે ખોટા નથી. મેં તો કીધું છે જો નિયમ પ્રમાણે અમે ખોટા હોય તો તમે જે કહો એ કરવા અમે લોકો બંધાયેલા છે, અમે તૈયાર છે. હું પણ એક લોનો વિદ્યાર્થી છું અને હું ભારતના બંધારણને અને સંવિધાનને અને આપણા કાયદાને માન સન્માન આપું છું. જો અમે બંધારણ રીતના દિનુભાઈ આપણે ખોટા હોઈએ તો આપણે એ કહીએ કરવા આપણે તૈયાર છીએ, પરંતુ ના. હવે તમે મને કહો એમની પાસે જેટલા ઉમેદવાર છે એ બધા ઉમેદવાર એ લોકો કોડીનાર નગરપાલિકામાં ચૂંટાય અને નગરપાલિકાનું શાસન એમની પાસે આવે એના માટે ઉભા રાખ્યા છે. એ બધા ચૂંટાઈ જાય તો શાસન આવશે એની પાસે? એની પાસે તો પૂરા ઉમેદવાર પણ નથી, તો પછી કેમ ઉભા રાખ્યા? બીજું શું જોઈએ? લાઇટ, પાણી, રોડ અને સફાઈ જેવી સુવિધા હોય, આથી વિશે નગરપાલિકામાં બીજી કોઈ સુવિધા હોતી નથી. બીજી વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, બીજું સરકારની અલગ અલગ યોજનાઓ સમયસર વપરાઈ જાય અને અનેક ગ્રાન્ટો દિનુભાઈથી મળીને પ્રતિબંધ ભાજ્યા આ તાલુકામાં લઈ આવે છે. કોડીનારની અંદર વર્ષોથી 1982 થી આ ગામમાં આવતું, પણ હંમેશા યાદ રાખવું જેના નામ ખરાબ હોય ત્યાં અમને પણ વર્ષોથી ગુંડાગીરીમાં અને અનેક પ્રવૃત્તિમાં સંકળાયેલા અને ખરાબ છાપ ધરાવે છે આવા લોકો છે. પણ કોંગ્રેસને મારે કહેવું છે ભાઈ અમે ગમે એવા છીએ, શું કામ તમારો એક પણ નગરપાલિકા સભ્ય ચૂંટણી આવતો નથી? અમે જો ગુંડાગીરી કરતા હોય તો શું કામ તમે 43,500 મતથી તમારા ઉમેદવારને ઉનામાં હારે છે? દિનુભાઈ જો ગુંડાગીરી કરતા હોય તો શું કામ આજે મહેન્દ્રભાઈ વાત કરી એ પ્રમાણે આઝાદીથી નગર